નમસ્કાર. આદર્શ નિવાસી શાળા દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બાયોલોજી વિષયનું પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન વિશે ચર્ચા કરવાની છે. આજે આપણે જાયાંગ, મહાબીજાણુધાની અને ભ્રૂણપુટ વિશે અભ્યાસ કરવાનો છે. જાયાંગ એટલે સ્ત્રી કેસર ચક્ર, જે પુષ્પના માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. સ્ત્રી કેસર ચક્રની રચનાની વાત કરીએ તો તેમાં ફક્ત એક જ સ્ત્રી કેસર આવેલું હોય તો તેને એક સ્ત્રી કેસરી અથવા અંગ્રેજીમાં તેને મોનોકાર્પેલરી કહીએ છીએ. અને જો સ્ત્રી કેસર ચક્રમાં એક કરતાં વધારે એટલે કે ઘણા સ્ત્રી કેસર આવેલા હોય તો તેને બહુસ્ત્રી કેસરી અથવા મલ્ટીકાર્પેલરી કહીએ છીએ. જો સ્ત્રી કેસર એક કરતાં વધુ હોય અને તેઓ જોડાયેલા હોય તો યુક્ત સ્ત્રી કેસરી, અને જો સ્ત્રી કેસર મુક્ત હોય એટલે કે જોડાયેલા નથી તો તેને મુક્ત સ્ત્રી કેસરી તરીકે ઓળખીએ છીએ. સ્ત્રી કેસરની રચનાની વાત કરીએ તો પ્રત્યેક સ્ત્રી કેસર 3 ભાગનું બનેલું છે, જેમાં પરાગાસન, પરાગવાહિની અને બીજાશયનો સમાવેશ થાય છે. તેમાં આકૃતિમાં આપણે અભ્યાસ કરીશું ત્યારે ચર્ચા કરીશું. સૌથી પહેલાં પરાગાસનની વાત કરીએ તો પરાગાસન પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે. પરાગવાહિની પરાગાસનની નીચે આવેલ લંબાયેલો પાતળો ભાગ છે, અને સ્ત્રી કેસરનો તલસ્થ ભાગ એટલે કે ફૂલેલો ભાગ, જેને બીજાશય કે અંડાશય કહેવાય છે. બીજાશયની અંદર બીજાશય પોલાણ આવેલું છે. જરાયુ બીજાશયના પોલાણની અંદર તરફ આવેલું છે, જે આપણે જરાયુ વિન્યાસની વ્યાખ્યા, તેના પ્રકારો વિશે આપણે ધોરણ 11માં અભ્યાસ કરી ગયા છીએ. જરાયુ પરથી મહાબીજાણુધાની ઉદ્ભવે છે, જેને સામાન્યતઃ અંડકો કહે છે. બીજાશયમાં અંડકોની સંખ્યા 1 હોય તેવા ઉદાહરણોમાં ઘઉં, ડાંગર અને કેરીનો સમાવેશ થાય છે, અને 1 થી વધારે હોય તો પપૈયું, તરબૂચ, ઓર્કિડ્સ તેના ઉદાહરણો છે. આગળ વધીએ તો અહીં આપણને આકૃતિ આપેલી છે, જેમાં સ્ત્રી કેસર દર્શાવેલું છે, જેમાં પરાગાસન, પરાગવાહિની, અંડાશય અને બીજાશય દર્શાવેલો છે, જે આપણને જાસૂદના પુષ્પની અલગ પાડેલી સ્ત્રી કેસર દર્શાવેલી છે. ત્યારબાદ આપણને બી આકૃતિ દર્શાવેલી છે, જેમાં અફીણ અથવા તેને પાપાવર કહીએ છીએ, જેનું આપણને સ્ત્રી કેસર દર્શાવેલું છે. તેનું સ્ત્રી કેસર 1 થી વધારે સ્ત્રી કેસર આવેલા છે, તેટલા માટે તેને બહુ સ્ત્રી કેસર કહેવામાં આવે છે, અને તે એકબીજા સાથે જોડાયેલા છે, તેથી તેને બહુ સ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર કહેવામાં આવે છે. ત્યારબાદ સી આકૃતિ આપેલી છે, જે ચંપો અથવા તેને આપણે માઇકેલિયા કહીએ છીએ. તેનું પણ સ્ત્રી કેસર બહુ સ્ત્રી કેસરી છે, પરંતુ તેના સ્ત્રી કેસર એકબીજાથી છૂટા છે, તેથી તેને મુક્ત સ્ત્રી કેસર કહેવામાં આવે છે. અને છેલ્લી આકૃતિ દર્શાવેલી છે ડી આકૃતિ, તેમાં લાક્ષણિક અધોમુખી અંડક દર્શાવેલું છે, જેમાં નામકરણ પણ દર્શાવેલું છે. હવે આપણે આગળ વધીએ તો મહાબીજાણુધાની, તેની રચના, એની ચર્ચા કરવાની છે. તો આપણે અહીં આવૃત બીજધારી વનસ્પતિની મહાબીજાણુધાનીની રચનાનો અભ્યાસ કરવાનો છે. તો અંડક એ નાની રચના અને જે દંડ વડે જડાયુ સાથે જોડાયેલ હોય છે.
જેને અંડક નાલ અથવા અંડક દંડ કહેવામાં આવે છે. અંડકનો દેહ જે ભાગ વડે અંડક નાલ સાથે જોડાયેલ છે તેને બીજ કેન્દ્ર કહે છે. તેથી બીજ કેન્દ્ર એ અંડક અને અંડક નાલ વચ્ચેનું સંગમ સ્થાન છે. દરેક અંડક એક કે બે રક્ષણાત્મક આવરણ ધરાવે છે જેને અંડકાવરણ કહે છે. આ અંડકાવરણ સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. સિવાય કે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર અંડક છિદ્ર કે બીજાંડ છિદ્રને આવરતું નથી. અંડછિદ્રના સામેના છેડે અંડક તલ આવેલ છે જે અંડકનો તલ ભાગ બનાવે છે. અંડકાવરણોથી ઘેરાયેલા કોષોના સમૂહને પ્રદેહ કહે છે. એટલે કે ઘણા બધા કોષ આવેલા હોય છે અને એ કોષોના સમૂહને પ્રદેહ આપણે કહીએ છીએ. પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે. પ્રદેહની અંદર ભ્રૂણપૂટ અથવા માદાજન્યુજનક હોય છે. અંડકમાં સામાન્યતઃ એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપૂટ આવેલ હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ મહાબીજાણુ જનન. જનન એટલે નિર્માણ થવું, ઉત્પન્ન થવું. મહાબીજાણુ માતૃકોષ, જેને આપણે અંગ્રેજીમાં મેગાસ્પોર મધર સેલ કહીએ છીએ, તેને ટૂંકમાં MMC વડે દર્શાવવામાં આવે છે. એમ એટલે કે મેગાસ્પોર, બીજો એમ છે મધર અને સી એટલે સેલ. મેગાસ્પોર એટલે મહાબીજાણુ, મધર સેલ એટલે માતૃકોષ, જેમાંથી મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુ જનન કહીએ છીએ. અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે. તે ઘટ, કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ છે. મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે અને અર્ધીકરણના પરિણામે 4 મહાબીજાણુઓ સર્જાય છે. જેની આકૃતિમાં આપણે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ એ આકૃતિની ચર્ચા કરીએ તો તેમાં એક મોટો મહાબીજાણુ માતૃકોષ દર્શાવતા અંડકનો ભાગ દર્શાવેલો છે. મહાબીજાણુઓની દ્વિકોષીય અને ચતુષ્ક રચના દર્શાવેલી છે એ આકૃતિમાં. ત્યારબાદ આપણને બી આકૃતિ દર્શાવેલી છે. તેમાં ભ્રૂણપૂટની 2, 4 અને 8 કોષ કેન્દ્રીય અવસ્થાઓ અને ત્યારબાદ પુખ્ત ભ્રૂણપૂટ દર્શાવેલું છે. અને જે સી આકૃતિ દર્શાવેલી છે તેમાં એક પુખ્ત ભ્રૂણપૂટની રેખાંકિત પ્રસ્તુતિ છે તે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. તેમાં અંડક તલીય છેડો આવેલો છે અને અંડક છિદ્રીય છેડો આવેલો છે. અંડક તલીય છેડા તરફ પ્રતિધ્રુવીય કોષો આવેલા હોય છે જે 3 છે. પછી ધ્રુવીય કોષ કેન્દ્ર આવેલા છે, અંડકોષ છે અને સહાયક કોષો છે. ત્યારબાદ તંતુમય પ્રસાધનની રચના આવેલી છે. હવે આપણે આગળ વધીએ તો માદાજન્યુજનક અવસ્થા અથવા તો માદાજન્યુજનક તબક્કાની વાત કરવાની છે. તો મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં 4 પૈકી 3 મહાબીજાણુઓ અવનત પામે છે. એનો અર્થ એવો છે કે 4માંથી 3 મહાબીજાણુઓ નાશ પામે છે અને ફક્ત એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. એટલે કે કુલ 4 મહાબીજાણુઓ હોય છે તેમાંથી 3 મહાબીજાણુઓ નાશ પામે છે અને એક જ મહાબીજાણુ સક્રિય થાય છે. હવે ફક્ત એક જ જે મહાબીજાણુ સક્રિય છે તેમાંથી માદાજન્યુજનક એટલે કે ભ્રૂણપૂટનો વિકાસ થાય છે. આથી એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટના
નિર્માણની આ પદ્ધતિને એક બીજાણુ વિકાસ કહેવામાં આવે છે. હવે આપણે ભ્રૂણપૂટના નિર્માણની પ્રક્રિયા વિશે થોડી ચર્ચા કરીએ. તો સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સંભાજન પામી 2 કોષ કેન્દ્ર સર્જે છે, જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. એટલે કે સૌપ્રથમ જે સક્રિય મહાબીજાણુ છે તેના કોષ કેન્દ્રનું સંભાજન થાય છે, જેથી તેમાં 2 કોષ કેન્દ્ર નિર્માણ પામે છે અને બંને કોષ કેન્દ્ર નિર્માણ પામે છે તે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. આમ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. એટલે કે જે ભ્રૂણપૂટ છે એમાં 2 કોષ કેન્દ્ર આવેલા છે, તેથી દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ બને છે. ફરીવાર તેનું સંભાજન થાય છે, એટલે કે 2 વખત સંભાજનની પ્રક્રિયા થાય છે. એટલે કે 4 કોષ કેન્દ્રીય અને પછી 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થશે. તો અહીં આપણે ભ્રૂણપૂટની વાત કરીએ તો તેમાં કોષ કેન્દ્રની સંખ્યા 8 હોય છે. ત્યારબાદ અહીં નોંધનીય બાબત એક એ ધ્યાનમાં લેવાની છે કે આ પ્રકારનું સમવિભાજન ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન છે. એટલે કે કોષ કેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષ કેન્દ્રની આસપાસ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. 8 કોષ કેન્દ્રીય અવસ્થા બાદ કોષ દિવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક માદાજન્યુજનક કે ભ્રૂણપૂટ સર્જાય છે. એટલે કે 8 કોષ કેન્દ્રીય અવસ્થાનું નિર્માણ થાય છે, ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થશે અને કોષ દિવાલના નિર્માણને અંતે માદાજન્યુજનક કે ભ્રૂણપૂટની રચના થાય છે. ભ્રૂણપૂટમાં આપણે કોષની રચનાની આકૃતિમાં વાત કરીએ, ફરીવાર એ જ આકૃતિનો આપણે અભ્યાસ કરીએ તો 8 પૈકીના 6 કોષ કેન્દ્ર કોષ દિવાલ વડે આવરિત છે અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે, જ્યારે બાકીના 2 કોષ કેન્દ્ર, જેને ધ્રુવીય કોષ કેન્દ્ર કહે છે, તેઓ અંડ પ્રસાધનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાય છે. એટલે કે આકૃતિ આપણે ફરીવાર અભ્યાસ કરીએ તો અહીં આ આકૃતિમાં આપણને સી આકૃતિ દર્શાવેલી છે તેની ફરીવાર ચર્ચા કરીએ તો તેમાં અંડક તલીય છેડો અને અંડક છિદ્રીય છેડાની વાત છે. અંડક તલીય છેડો છે તેમાં પ્રતિધ્રુવીય કોષો છે જે 3 છે, અને ત્યારબાદ કેન્દ્રમાં આવેલા ધ્રુવીય કોષ કેન્દ્ર છે જે 2 છે, અને કેન્દ્રસ્થ કોષ છે તે દર્શાવેલા છે. અંડકોષ છે અને સહાયક કોષની રચના છે એ આપણે જોઈ શકીએ છીએ. તો અહીં આપણને જે આ દર્શાવેલી છે આકૃતિ, તે આકૃતિ લાક્ષણિક માદાજન્યુજનક કે ભ્રૂણપૂટની આકૃતિ કહેવામાં આવે છે. તો અહીં એ ચર્ચા કરેલી છે, ફરીવાર તેના વિશે થોડી આગળ વાત કરીએ. ભ્રૂણપૂટમાં કોષોની લાક્ષણિક ગોઠવણી જોવા મળે છે, જેમાં અંડક છિદ્ર તરફના 3 કોષો ભેગા મળે છે, જેને અંડ પ્રસાધનની રચના કરે છે. એટલે કે અંડક છિદ્ર તરફ આવેલા 3 કોષો છે એ જોડાઈ અને અંડ પ્રસાધનની રચના કરે છે. અંડ પ્રસાધનમાં 2 સહાયક કોષો અને 1 અંડકોષનો સમાવેશ થાય છે. સહાયક કોષો અંડ છિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે, જેને તંતુમય પ્રસાધન કહે છે, જે પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્યારબાદ 3 કોષો અંડક તલ તરફ ગોઠવાય છે, જેને પ્રતિધ્રુવીય કોષ કહે છે,
અગાઉ જણાવ્યા મુજબ મધ્યસ્થ મોટો કોષ, જેમાં 2 કોષ કેન્દ્ર છે, દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે. આમ આવૃત બીજધારી વનસ્પતિનો લાક્ષણિક ભ્રૂણપુટ પુખ્તતાએ 8 કોષ કેન્દ્રીય અવસ્થા અને 7 કોષીય રચના ધરાવે છે. એટલે કે કોષની સંખ્યા 7 હોય છે અને કોષ કેન્દ્રની સંખ્યા 8 હોય છે. તેથી તેને 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના કહેવામાં આવે છે. હવે આગળ વાત કરીએ તો પરાગનયન. તો પરાગનયનની સૌપ્રથમ વ્યાખ્યાની વાત કરીએ, ત્યારબાદ પરાગનયનના પ્રકારો વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો સ્વાભાવિક છે કે સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુઓ ક્રમશઃ પરાગરજ અને ભ્રૂણપુટમાં સર્જાય છે. એટલે કે નર જન્યુ છે એ પરાગરજ અને માદા જન્યુ છે એ ભ્રૂણપુટમાં નિર્માણ પામે છે. તો અહીં બંને પ્રકારના જન્યુઓ અચલિત છે, તેથી ફલન માટે તેઓને એકબીજા સાથે લાવવા જરૂરી છે, અથવા તો એમ પણ કહી શકીએ કે એકબીજાના સંપર્કમાં આવે, ભૌતિક સંપર્કમાં આવે તે ખાસ જરૂરી છે. તો સૌપ્રથમ પરાગનયન એટલે શું તેની વ્યાખ્યા જોઈએ. તો પરાગરજ જે પરાગાશયમાંથી મુક્ત થાય છે, તો એ પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરણ કરવાની પ્રક્રિયાને પરાગનયન કહે છે. એટલે કે પુંકેસરમાંથી ઉત્પન્ન થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરણ થવું જરૂરી છે. તો એ પરાગનયન કેવી રીતે થાય છે તેનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિઓમાં જુદા જુદા અનુકૂલનો કેળવાયેલા હોય છે, જેમાં પરાગનયન માટે તેઓ બાહ્ય કારકોનો પણ ઉપયોગ કરે છે. તો આપણે તેને વાહકો કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં પરાગનયનના પ્રકારો વિશે આપણે ચર્ચા કરીએ. તો પરાગરજના સ્ત્રોતના આધારે પરાગનયનને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે, જેમાં સૌથી પહેલો પ્રકાર છે એ સ્વફલન છે. તો સ્વફલનને આપણે અંગ્રેજીમાં ઓટોગેમી તરીકે ઓળખીએ છીએ. તો સ્વફલનમાં તે જ પુષ્પમાં પરાગનયન થાય છે. એટલે કે પરાગાશયમાંથી પરાગરજ નિર્માણ થાય છે. તે જ પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતરણ થાય છે. એટલે કે જે પુષ્પમાંથી પરાગરજ ઉત્પન્ન થાય છે એ જ પુષ્પના પરાગાસન પર એ પરાગરજ આવે છે. સામાન્યતઃ આ પ્રક્રિયા પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આવા પુષ્પોમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ સાધવો જરૂરી છે. અને પરાગાશય તેમજ પરાગાસન પણ એકબીજાની નિકટતમ હોવા જરૂરી છે, જેથી સ્વપરાગનયનની પ્રક્રિયા થઈ શકે. કેટલીક વનસ્પતિઓ, જેમાં ઉદાહરણમાં આપણે જોઈએ તો વાયોલા, અબુટી અને કોમેલિના, 2 પ્રકારના પુષ્પો સર્જાય છે. હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો. હવાઈ પુષ્પો કે જે અન્ય જાતિઓમાં જોવા મળતા પુષ્પો જેવા હોય છે, જેમના
પરાગાશય અને પુષ્પાસન ખુલ્લા હોય છે. જ્યારે સંવૃત પુષ્પોની વાત કરીએ કે જે ક્યારેય ખીલતા નથી, આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ નજીક હોય છે. જ્યારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. એટલે કે પરાગાશય જ્યારે તૂટે છે ત્યારે તેમાંથી મુક્ત થતી પરાગરજ પરાગનયનની પ્રક્રિયા માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. આમ આપણે કહી શકીએ કે સંવૃત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે, કારણ કે પરપરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી. સંવૃત પુષ્પોમાં પરાગનાયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થાય છે. હવે આપણે આગળ બીજો પ્રકાર છે ગોઇટેનોગેમી, તેની ચર્ચા કરીએ. તો પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા છે. વનસ્પતિ એક જ છે, પરંતુ તેના પુષ્પ જુદા જુદા છે. ફક્ત આટલો જ તફાવત છે. એટલે કે એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય છે અને તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. ફક્ત થોડો જ તફાવત છે. વનસ્પતિ એક જ છે, પરંતુ તેના અન્ય પુષ્પ પર પરાગરજ સ્થળાંતરણ થાય છે. જોકે ગોઇટેનોગેમી એ કાર્યાત્મક રીતે પરપરાગનયન કહેવામાં આવે છે, જેમાં પરાગવાહકો ભાગ લે છે. એટલે કે પરાગરજના વહન માટે જે જવાબદાર ઘટકો છે, પરિબળો છે, તેને પરાગવાહકો કહે છે, તે તેમાં ભાગ લે છે. જનીનિક દ્રષ્ટિએ તે સ્વફલન સાથે સમાનતા ધરાવે છે, કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ પરથી આવે છે. એટલે કે જનીનિક દ્રષ્ટિએ સ્વફલનની પ્રક્રિયા સાથે સમાનતા છે. ત્રીજો પ્રકાર છે પરવશ. તો પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયા છે. એટલે કે એક વનસ્પતિમાંથી ઉત્પન્ન થતી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે. તો આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાસન પર જનનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે. જ્યારે આગળના બંને પ્રકારો છે, સ્વપરાગનયન અને ગોઇટેનોગેમી, તેમાં જનનિક ભિન્નતા જોવા મળતી નથી, પરંતુ અહીં પરવશમાં આપણે જનનિક ભિન્નતા છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે પરાગાસન પર જે પરાગરજ સ્થાપિત થાય છે તે પરાગરજ જનનિક ભિન્નતા ધરાવતી છે. આજે આપણે અહીં સુધી રાખીએ. બાકીનું આપણે નેક્સ્ટ ઓનલાઈન વર્ગમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.